વાવથરા જિલ્લાના દિયોદર પંથકમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। ગાય માતા સાથે અશ્લીલ કૃત્ય કરનાર એક આધેડ વ્યક્તિને દિયોદર પોલીસે ઝડપી પાડીને જેલના હવાલે કર્યો છે। આ બનાવ સામે આવતા સ્થાનિક લોકો તેમજ ગૌરક્ષકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મળતી માહિતી મુજબ આરોપી દ્વારા ગાય સાથે અશ્લીલ હરકતો કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। વિડીયો સામે આવતા જ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને અનેક લોકોએ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। ઘટનાની જાણ થતાં જ ગૌરક્ષકો મોટી સંખ્યામાં દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપીને તાત્કાલિક કડક સજા કરવામાં આવે તેવી માગણી કરી હતી। દિયોદર પોલીસે મામલાની ગંભીરતાને સમજીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ફરિયાદના આધારે આરોપીની અટકાયત કરી હતી। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી ઘટનાઓ સમાજ માટે અત્યંત નિંદનીય છે અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી પગલાં લેવામાં આવે તે જરૂરી છે। આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં ન્યાયની માંગ સાથે કડક સજા કરવાની માંગ ઉઠી રહી છે। જય સિયારામ, જય ગૌ માતા। આજ રોજ જે સોશિયલ મીડિયાની અંદર એક ગૌ માતા સાથે દુષ્કર્મ કરતો વિડીયો વાયરલ થયેલો છે તે દિયોદર તાલુકાના ભેસાણા ગામનો હોવાથી અમને જાણ થતાં અમે તાત્કાલિક જ ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ દિયોદર ખાતે દોડી ગયેલા અને પોલીસને જાણ કરતાં તાત્કાલિક ધોરણે પોલીસે કાર્યવાહી કરી અને આરોપીઓને પકડવાની કાર્યવાહી કરેલી છે। આ વિડીયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારની અંદર રોષ ફાટી નીકળ્યો છે કે આવા લોકોને કોઈ પણ હિસાબે કડકમાં કડક સજા કરી અને ફાંસીની સજા આપવામાં આવે તો પણ ઓછી છે એવું કૃત્ય આ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે। તેથી અમારા જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોની માગણી છે કે જે કોઈ વ્યક્તિઓ આની અંદર સંડોવાળા હોય એમના તમામના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એવી કડકમાં કડક સજા કરવામાં આવે કે ફરીથી આવું કોઈ કૃત્ય થાય નહીં। અને સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે આ જે ગૌમાતા સાથે કૃત્ય કર્યું છે તેના જે તે આરોપીઓ હોય તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે। આજ બપોરે હું મારા સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ગયો ત્યારે મેં એક આપણા દેશનું ગૌરવ જે આપણા દેશની માતા ગૌ માતાનો અશ્લીલ વિડીયો જોયો ત્યારે મને જોતાં એવું લાગ્યું કે અમારા ગામ ભેસાણાનો હોય, જે મારા ગામના પટેલ ગણેશભાઈનો હોય। મને ખૂબ આત્માને દુઃખ લાગતા મેં આજે પોલીસ સ્ટેશન ગયેલો અને પોલીસ સ્ટેશન ગયા બાદ અમારા પીઆઈ જોશી સાહેબને મળ્યો, તેમજ જોશી સાહેબે પણ એસપી સાહેબને વાત કરી। એમણે પણ પોઝિટિવ એવું કીધું કે તમતારે ઘણાભાઈ તમારે જે ફરિયાદ દાખલ કરવી હોય કરો, અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ। ખરેખર આ ગૌ માતાનો અશ્લીલ વિડીયોથી અમારી લાગણી ખૂબ દુભાઈ છે। અમારા દિયોદર તાલુકાના દરેક ગામડે ગામડે ગૌશાળાઓ છે અને આવા અશ્લીલ વિડીયો વાયરલ થાય તો જેમાં અમારા હિન્દુ સમાજની આબરૂ પર નીલામી થાય છે। માટે અમે પોલીસ તંત્રને એવું કીધું છે કે સાહેબ અમને કડકમાં કડક સજા થાય એવી અમારી પોલીસને વિનંતી છે। અમારા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। માટે આમના જે આરોપીઓ મેં હાલ એક નામજોગ ફરિયાદ દાખલ કરી છે, પણ તપાસ દરમિયાન જે નામો આમાં ખુલે, જે કસૂરવાર નીકળે એમના દરેક ઉપર ગુનો દાખલ થઈ એમના ઉપર કાયદાનો સંકંજો કસાવવો જોઈએ, જેથી અમારા હિન્દુ સમાજને લાગણી દુભાઈ છે એનું વળતર મળે। તેમજ અમારી ગૌશાળાઓમાં જે ધારો કે નુકસાન થાય કે ભાઈ આ ગૌશાળાઓમાં ગામડે ગામડે ગૌશાળાઓ છે તો આપણે રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે નીકળ્યા છીએ ત્યારે આવી ઘટનાઓ બને એ ખૂબ દુઃખદ બાબત છે।